સુરતના ઝોન ડીસીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના ઝોન 5 ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો હતો। સુરતના અમરોલી, ઉત્તરાણ, રાજન, જહાંગીરપુરામાં પોલીસ સ્ટેશનની લાખોનો દારૂનો નાશ કરાયો હતો। પોલીસે કુલ 24,000 થી વિદેશી દારૂ જેની કિંમત 79 લાખનો વિદેશી દારૂ નાશ કર્યો હતો। સુરતના ઝોન 5 ડીસીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શહેર ઝોન 5 ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સુરતના અમરોલી, ઉત્તરાણ, રાજન, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી લાખો રૂપિયાનો દારૂનો નાશ કરાયો હતો। પોલીસે કુલ 24,000 થી વિદેશી દારૂ જેની કિંમત 79 લાખની હતી અને વિદેશી દારૂનો નાશ કર્યો। ડીસીબીએ એલએ ઝાલા ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને મામલતદાર પણ હાજર રહ્યા હતા। વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે। જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે। આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।